નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આ ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 15 પોલિમરના આજે બીજા ભાગમાં આપણે ગયા લેક્ચરમાં જે યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા માટે મુક્તમૂલક પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ એના ખાલી 3 તબક્કા કયા છે એ રજૂ કરેલું. તો હવે આજે આપણે એ 3 તબક્કાની વિગતે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કહ્યું હતું કે આ મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ, તો એમાં ઉદાહરણ લીધેલું છે ઇથિનમાંથી પોલિથીન. તો આ ક્રિયાવિધિના 3 તબક્કા છે જે આપણે ગઈ વખતે રજૂ કર્યા હતા. એમાં પહેલો તબક્કો છે શૃંખલા પ્રારંભન તબક્કો, બીજો તબક્કો છે શૃંખલા સંચરણ તબક્કો અને ત્રીજો તબક્કો છે શૃંખલા સમાપન તબક્કો. તો શૃંખલા પ્રારંભન તબક્કો, તો આપણે પહેલાં એક વાત કહી દઈએ કે આપણે આમાં રજૂ કરેલું કે ઇથિનને જે પ્રારંભક અથવા તો ઉદ્દીપક કહીએ બેન્ઝોઇલ પેરોક્સાઇડ ના અલ્પ પ્રમાણ સાથે મિશ્ર કરી એને ગરમ કરવામાં આવે અથવા તો પ્રકાશમાં ખુલ્લું મૂકવામાં આવે તો પોલિથીન બને છે. તો હવે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે આ 3 તબક્કામાં જોઈએ. તો જે શૃંખલા પ્રારંભન તબક્કો છે એમાં જે પ્રારંભક બેન્ઝોઇલ પેરોક્સાઇડ એટલે કે C6H5C ડબલ બોન્ડ O, પછી આ પેરોક્સી રિંગ અથવા પેરોક્સાઇડ ડબલ 2 ઓક્સિજન, પછી C ડબલ બોન્ડ O અને C6H5. તો આ બંધારણ એ બેન્ઝોઇલ પેરોક્સાઇડનું છે. તો સૌ પ્રથમ આ પ્રથમ તબક્કામાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ એના સમવિભાજનથી ફિનાઇલ મુક્તમૂલક ઉત્પન્ન થાય છે. તો આપણે એની રજૂઆત કરીએ તો અહીંયા આગળ આ જે પેરોક્સાઇડ છે, પેરોક્સી રિંગ, એમાં 2 ઓક્સિજન વચ્ચેનો જે સહસંયોજક બંધ છે એ બંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી એક ઇલેક્ટ્રોન આ પહેલા ઓક્સિજન ઉપર, બીજો ઇલેક્ટ્રોન આ બીજા ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થશે અને આ સહસંયોજક બંધનું વિભાજન થઈ જશે. તો આવું વિભાજન એ સમવિભાજન કહેવાય છે. તો એના કારણે ઉત્પન્ન થતો આ પહેલો મુક્તમૂલક C6H5C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ સિંગલ બોન્ડ O અને એના ઉપર આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ બેન્ઝોઇટ મુક્તમૂલક, આવા 2 મુક્તમૂલકો ઉત્પન્ન થશે. હવે આ બેન્ઝોઇટ મુક્તમૂલક એનું ફરીથી સમવિભાજન થશે. એટલે અહીંયા આગળ આ જે કાર્બન, 2 કાર્બન વચ્ચેનો બંધ છે એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર, બીજું એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર, બીજો એક ઇલેક્ટ્રોન આ ફિનાઇલ સમૂહના કાર્બન ઉપર જશે. એટલે એના કારણે અહીં આગળ આવા 2 ફિનાઇલ મુક્ત મૂલકો ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ થઈ ગયો ફિનાઇલ મુક્ત મૂલક. તો હવે આ ઇથિન CH2 ડબલ બોન્ડ CH2, તો એના દ્વિબંધ સાથે આ ફિનાઇલ મુક્તમૂલક પ્રક્રિયા કરી એટલે આ C6H5 ફિનાઇલ મુક્તમૂલક અને આ ઇથિનનો અણુ. તો ફિનાઇલ મુક્તમૂલક આ ઇથિન અણુના દ્વિબંધ સાથે
યોગશીલ પ્રક્રિયા કરી અહીં આગળ મોટા કદનો નવો મુક્ત મૂલક બનાવશે, એટલે કે C6H5 અને આ દ્વિબંધમાંથી પાઈ બંધ તૂટી જશે અને એના કારણે ઇથિન અણુ એ ફિનાઇલ મુક્ત મૂલક સાથે જોડાઈ જશે. એટલે અહીંયા પાઈ બંધ જે તૂટશે એનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી એક ઇલેક્ટ્રોન એ આ કાર્બન ઉપર જતો રહેશે અને બીજો ઇલેક્ટ્રોન જે આ કાર્બન ઉપર જશે એ આ ફિનાઇલ મુક્ત મૂલકના કાર્બન સાથે ભાગીદારી કરી, કાર્બનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી આ સહસંયોજક બંધ બનાવે છે. એટલે આ મોટા કદનો નવો મુક્ત મૂલક એટલે આમ આ પ્રથમ તબક્કામાં એટલે કે શૃંખલા પ્રારંભન તબક્કામાં આ બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી ઉત્પન્ન થયેલો ફિનાઇલ મુક્ત મૂલક એ ઇથિન અણુના દ્વિબંધ સાથે યોગશીલ પ્રક્રિયા કરી આવો એક મોટા કદનો નવો મુક્ત મૂલક બનાવે છે. તો આ પ્રથમ તબક્કો ક્રિયાવિધિનો પૂર્ણ થયો. હવે બીજો તબક્કો લઈએ. તો એ થશે શૃંખલા સંચરણ તબક્કો. શૃંખલા સંચરણ તબક્કામાં આ જે મોટા કદનો મુક્ત મૂલક બન્યો છે C6H5 CH2 બોન્ડ CH2 અને કાર્બન ઉપર એક આ અબંધકારક ઇલેક્ટ્રોન કે જેના કારણે આ કહેવાય છે મુક્ત મૂલક, એ ઇથિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે. એટલે ફરીથી હવે આ બે કાર્બન સહસંયોજક બંધથી જોડાશે. એટલે અહીંથી પાઈ બંધ તૂટશે, એનો એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવે, એ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવશે અને બીજો ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે. એટલે આ C6H5 તો CH2 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 અને CH2 અને કાર્બન ઉપર આ અબંધકારક ઇલેક્ટ્રોન, એટલે આ એક એના કરતાં પણ વધારે મોટો નવો મુક્ત મૂલક બન્યો. તો આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન થાય, એટલે કે જે નવો મુક્ત મૂલક મોટા કદનો દરેક તબક્કામાં બને છે એ ઇથિનના અણુઓ સાથે આ રીતે પુનરાવર્તિત રીતે પ્રક્રિયા થઈ અહીં આગળ એ મોટી લાંબી મુક્ત મૂલકની શૃંખલા બનાવશે, જેને આપણે આ રીતે રજૂ કરી શકીએ. C6H5 CH2 CH2 n times CH2 CH2. તો આમ શૃંખલા સંચરણ તબક્કામાં આ જે મોટા કદનો નવો મુક્ત મૂલક છે એ ઇથિનના અણુઓ સાથે વારાફરતી પ્રક્રિયા કરી દરેક વખતે આવો મોટા કદનો વધુને વધુ લાંબો મુક્ત મૂલક બનાવશે અને આ રીતે એક મોટા એક લાંબો એટલે કે મોટી લંબાઈની શૃંખલા આવો મુક્ત મૂલક રચાશે. તો આ કહેવાય છે શૃંખલા સંચરણ તબક્કો. અંતિમ તબક્કામાં એટલે જેને કહેવાય છે શૃંખલા સમાપન તબક્કો, તો એમાં આવી આ બે મુક્ત મૂલક નિપજો એ એકબીજા સાથે જુદી જુદી રીતે
એટલે કે જુદા જુદા પ્રકારે સંયોજાય પોલિથીન બનાવશે, જેમાંના એક પ્રકારનું જોડાણ એ આપણે અહીં આગળ હવે રજૂ કરીએ. એટલે કે હવે તબક્કો 3 જેને કહીશું શૃંખલા સમાપન તબક્કો. તો શૃંખલા સમાપન તબક્કામાં આ બીજા તબક્કામાં અંતે બનેલી આવી બે મુક્ત મૂલક સ્પીસીસ C6H5 CH2 n times CH2 અને આવી બીજી મુક્ત મૂલક સ્પીસીસ તો આમ અંતે આવી બે મુક્ત મૂલક સ્પીસીસો જે મોટા કદની છે અને એ એકબીજા સાથે જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારે જોડાઈ શકે છે. એમાંનો એક પ્રકાર આપણે અહીં આગળ બતાવીએ છીએ, એટલે કે આ બે કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધ રચાશે. એટલે આ C6H5 CH2 n times પછી આ ફરીથી CH2 અને અહીં આગળ કહીએ તો આ CH2 n times C6H5. તો આ બનશે પોલિથીન. એટલે આમ આવી બે મોટા કદની મુક્ત મૂલક સ્પીસીઝો એ આ રીતે જોડી પોલિથીન બનાવશે. તો આ મુક્ત મૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવા કેટલાક સમપોલિમરની બનાવટ સમજીશું. એટલે અહીંયા આગળ આવા કેટલાક સમપોલિમર ની બનાવટ. તો સૌપ્રથમ સૌથી અગત્યનો પોલિમર એટલે કે પોલિથીન એની બનાવટ લઈએ. પોલિથીન પોલિથીન એ એક રેખીય શૃંખલાવાળો પણ હોય અને શાખીય શૃંખલાવાળો પણ હોય છે. એટલે રેખીય શૃંખલાવાળો અથવા આંશિક રીતે શાખીય શૃંખલાવાળા લાંબા પોલિમરના અણુઓ હોય છે અને પોલિથીન એ થર્મોપ્લાસ્ટિક છે. એટલે કે જો એને ગરમ કરવામાં આવે તો એ નરમ બને છે અને એને જો ઠંડુ પાડો તો ફરીથી પાછું એ સખત બની જતું હોય છે. એટલે આમ પોલિથીન એ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. અને હવે એની બનાવટ કહીએ તો મુખ્ય પોલિથીનના બે ભાગ પડે છે. એક નિમ્ન ઘનતા પોલિથીન એટલે કે LDP પોલિથીન અને બીજું છે ઉચ્ચ ઘનતા પોલિથીન એટલે કે HDP પોલિથીન. તો આપણે એમાં પહેલાં લઈએ નિમ્ન ઘનતા પોલિથીન.
એટલે કે LDP લો ડેન્સિટી પોલિમર છે. એટલે નિમ્ન ઘનતા પોલિથીન એ લો ડેન્સિટી પોલિમર છે. તો એની બનાવટ લઈએ તો જો નિમ્ન ઘનતાવાળું પોલિથીન બનાવવું હોય તો અહીં આગળ જે મોનોમર ઇથિન છે તો આ ઇથિનને એ 1000થી 2000 વાતાવરણ દબાણે અને 350થી 570 કેલ્વિન તાપમાને ડાયઓક્સિજન અથવા પેરોક્સાઇડ, જે આપણે અહીંયા આગળ ઉદાહરણ તરીકે બતાવ્યું હતું કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, આવા ઉદ્દીપક સાથે અથવા પ્રારંભક ડાયોક્સિજન અથવા પેરોક્સાઇડ એ પ્રારંભક કહેવાશે અથવા ઉદ્દીપક સાથે જો ઇથિનને ગરમ કરવામાં આવે તો અહીંયા આગળ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ પોલિથીન બને છે. પણ આ પોલિથીન કે જેનું બંધારણ એ આ રીતે આંશિક રીતે શાખીય હોય છે. એટલે કે અહીંયા આગળ વચ્ચે વચ્ચે આ રીતે અમુક શાખાઓ જોવા મળતી હોય છે અને એની ઘનતા નીચી હોય છે, એનો અણુભાર ઓછો હોય છે, એટલે એને કહેવાય છે નિમ્ન ઘનતા પોલિથીન. આ મુક્તમૂલક ક્રિયાવિધિથી બનાવાય છે અથવા H પરમાણુ દૂર થવાથી જે આયનીય સ્પીસીસ ઉત્પન્ન થાય છે એના દ્વારા પણ આવું નિમ્ન ઘનતા પોલિથીન બને છે કે જેમાં આવી વધુ શાખાઓવાળું પોલિથીન બનતું હોય છે. તો આ જે નિમ્ન ઘનતા પોલિથીન છે એના ગુણધર્મો કહીએ તો એ ખાસ યાદ રાખો કે નિમ્ન ઘનતા પોલિથીન એ એક શાખીય પોલિમર છે. આ શાખીય છે. બીજા જે ગુણધર્મો એ સામાન્ય છે કે આ થર્મોપ્લાસ્ટિક છે, પછી રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, પાણી અવરોધક પણ છે, અને વિદ્યુતનો મંદવાહક છે. આ એના એક સામાન્ય ગુણધર્મો છે. ખાસ યાદ રાખો એ શાખીય છે. એલડીપી પોલિથીન શાખીય છે, બાકીના ગુણધર્મો એના સામાન્ય છે અને આના કારણે આનો ઉપયોગ એલડીપી પોલિથીન તો એનો ઉપયોગ તો ખાસ એ વિદ્યુતનો મંદવાહક અથવા એને અવાહક કહી શકીએ તો એ આ વીજળીના તારના ઇન્સ્યુલેશનમાં થાય છે. એટલે કે અવાહક પડ જે કહીએ છીએ એ બનાવવા માટે. બીજા જે ઉપયોગ કહીએ તો રમકડા બનાવવા, પછી સ્ક્વીઝ બોટલો, એટલે નિચોડ બોટલ, પછી લચીલા પાઇપ બનાવવા માટે. એટલે આ એલડીપી પોલિથીનના સામાન્ય ઉપયોગો કહેવાય છે. હવે આપણે ઉચ્ચ ઘનતા પોલિથીનની બનાવટ સમજીએ. તો હવે ઉચ્ચ ઘનતા પોલિથીન એટલે કે HDP પોલિથીનની બનાવટ. તો
આ મોનોમર ઇથિનને અહીં આગળ ખાસ એક તો હાઇડ્રોકાર્બન દ્રાવક, હાઇડ્રોકાર્બન દ્રાવકમાં અને 333 થી 343 કેલ્વિન તાપમાને 6 થી 7 વાતાવરણ દબાણે જીગ્લર નાટા ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરી પોલિમરાઇઝેશન કરવામાં આવે તો પોલિથીન બને છે. હવે અહીંયા આગળ ખાસ જીગ્લર નાટા ઉદ્દીપક જે કહીએ છીએ, તો આ જીગ્લર નાટા ઉદ્દીપક એટલે એનું જે સૂત્ર કહીએ છીએ તો એ કહેવાય છે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ. એટલે કે અહીંયા આગળ ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, તો Al સાથે આવા 3 ઇથાઇલ સમૂહ જોડાયેલા હતા. આ કહેવાશે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ. અને ટિટાનિયમ ક્લોરાઇડ, ટિટાનિયમ એટલે કે TiCl3 અથવા TiCl4. તો આ મિશ્રણ કહેવાય છે જીગ્લર નાટા ઉદ્દીપક. એટલે કે ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અને TiCl3નું મિશ્રણ અથવા ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અને TiCl4નું મિશ્રણ, એ કહેવાય છે જીગ્લર નાટા ઉદ્દીપક. તો આમ જ્યારે ઇથિનને હાઇડ્રોકાર્બન દ્રાવકમાં 333 થી 343 કેલ્વિન તાપમાને અને 6 થી 7 વાતાવરણ દબાણે જીગ્લર નાટા ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ પોલિથીન બને છે. આ પોલિથીન કહેવાય છે HTP, કારણ કે આ પોલિમરનું બંધારણ રેખીય છે. એટલે આમાં શાખાઓ જોવા નથી મળતી. આવું રેખીય બંધારણ છે. રેખીય બંધારણ કારણે અહીં આગળ આ અણુઓ એકબીજાની વધારે નજીક આવી શકતા હોય છે. એટલે સંવૃત સંકુલન રચના બને છે, જેના કારણે આ HDP પોલિથીન થઈ જાય છે. ઊંચી ઘનતા ધરાવતું પોલિથીન બને છે. એટલે એના ગુણધર્મો અને જે નિમ્ન ઘનતા પોલિથીનના ગુણધર્મો છે એમાં મુખ્ય આ જ તફાવત છે કે અહીંયા આગળ રેખીય બંધારણ હોવાથી આના અણુઓ એકબીજાની વધારે નજીક આવી શકે છે, જેના કારણે સંવૃત સંકુલન રચના બનતી હોય છે. એટલે કે ગીચતા અહીંયા આગળ વધારે હોય છે, જેના કારણે હાઈ ડેન્સિટી પોલિથીન બને છે. અને બાકી તો એ થર્મોપ્લાસ્ટિક પણ છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય પણ છે, પાણી અવરોધક પણ છે, વિદ્યુતનો અવાહક પણ છે. પણ આ LDP કરતાં વધુ સખત અને મજબૂત છે. એટલે આનો ઉપયોગ એક તો બાલદીઓ બનાવવા માટે, એટલે કે ડોલ બનાવવા માટે, કચરાપેટીઓ બનાવવા માટે થતો હોય છે એવું કહેવાય છે. બીજું પાઇપો છે, બોટલો છે, એ વગેરેની બનાવટમાં આ HDP પોલિથીનનો ઉપયોગ થાય છે. એટલે આમ HDP પોલિથીન બનાવવા માટે અહીંયા પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ યાદ રાખવાની. અને એ ખાસ આવો રેખીય પોલિમર છે. એટલે આમ ફરીથી કહીએ તો LDP પોલિથીન એ શાખીય છે અને HDP પોલિથીન એ રેખીય છે. હવે આપણે બીજો આવો સમપોલિમર લઈએ, ટેફલોન. એટલે કે
પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન, જેને કહેવાય છે ટેફલોન. શોર્ટમાં લખાશે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન, એટલે PTFE, પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન. તો હવે એની બનાવટ, આ પણ એક સમપોલિમર છે, એટલે આમાં પણ એક જ પ્રકારના મોનોમર સંકળાયેલા છે, અને એ મોનોમર છે ટેટ્રાફ્લોરો ઇથિન, એટલે F2C ડબલ બોન્ડ CF2 મોનોમર. એટલે આ ટેટ્રાફ્લોરો ઇથિન એના મોનોમર. તો આ મોનોમરની પ્રક્રિયા અહીં આગળ ઊંચા દબાણે મુક્ત મૂલક અથવા પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી, કે જે યોક્સિલ પોલિમરાઇઝેશન છે, તો અહીંયા આગળ ટેટ્રાફ્લોરોઇથિન, કે જેનું સૂત્ર આપણે લખીએ તો અહીંયા આગળ F2C સિંગલ બોન્ડ CF2, આ એનો આવર્તનીય એકમ થશે અને એની સંખ્યા N, એટલે આ કહેવાશે ટેફલોન. તો આ ટેફલોનની બનાવટનું એક સામાન્ય સમીકરણ, એટલે કે અહીંયા ટેટ્રાફ્લોરોઇથિન, તો આ મોનોમરને ઊંચા દબાણે મુક્ત મૂલક અથવા પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ આ ટેફલોન એટલે કે પોલી ટેટ્રાફ્લોરો ઇથિન પોલિમર બનશે. આના ગુણધર્મો આપણે કહીએ તો ટેફલોન એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, પણ આનો ખાસ જે ગુણધર્મ છે એ ખાસ ગુણધર્મ એ ક્ષારણ પ્રતિકારક છે. ક્ષારણ પ્રતિકારક. પછી એ થર્મોપ્લાસ્ટિક છે, પણ આ ઉચ્ચ તાપમાન સહન કરે છે, ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે. એટલે આ જે એનો ગુણધર્મ છે ઉચ્ચ તાપમાન સહન કરે છે, માટે આંશિક રીતે થર્મોસેટિંગ પણ કહેવાય છે. પણ એનું જે કોટિંગ કરવામાં આવે છે એ લગભગ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિઘટન પામી જતું હોય છે. એટલે આમ એના આ ખાસ ગુણધર્મો કહેવાય છે. એ થર્મોપ્લાસ્ટિક છે, પણ ઊંચું તાપમાન સહન કરી શકે છે, એટલે આંશિક રીતે થર્મોસેટિંગ તરીકે પણ ઓળખાય છે. અને બીજો એનો જે ખાસ ગુણધર્મ છે ક્ષારણ પ્રતિકારક છે. એટલે ટેફલોનનો ઉપયોગ કહીએ તો ટેફલોનનો ઉપયોગ એ અહીંયા આગળ આવા નોન સ્ટિક સપાટી ધરાવતા વાસણોના સીલ બનાવવા માટે અથવા હેન્ડલ બનાવવા માટે. નોનસ્ટિક સપાટી ધરાવતા વાસણોના સીલ બનાવવા માટે થાય છે. બીજો એક ખાસ ઉપયોગ છે એનો ઊંજણ તરીકે અને વિદ્યુત અવરોધક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એટલે આમ આ ટેફલોન એટલે કે પોલી ટેટ્રાફ્લોરો ઇથિન એની બનાવટ, એના અગત્યના ગુણધર્મો અને એનો આ ઉપયોગ છે.
હવે આપણે સમપોલિમરમાં બીજો એક પોલિમર કે જે કહેવાય છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. પોલીક્રિલોનાઇટ્રાઇલ એટલે PAN એ એનું શોર્ટ ફોર્મ છે, પોલીએક્રિલોનાઇટ્રાઇલ. એટલે આને કેટલીક વાર ઓર્લોન પણ કહે છે. તો એની બનાવટ સમજીએ આપણે. તો આનો જે મોનોમર છે એ એક્રિલોનાઇટ્રાઇલ છે, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 આ CHCN, એટલે આ કહેવાય છે એક્રિલોનાઇટ્રાઇલ. આનું કેટલીક વાર IUPAC નામ પણ પરીક્ષામાં પૂછતા હોય છે. એટલે એનું આ મુખ્ય જે ક્રિયાશીલ સમૂહ કહેવાય દ્વિતીયક પ્રત્યય ધરાવતો એ નાઇટ્રાઇલ છે. એટલે આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3 એટલે 3 કાર્બનની શૃંખલા છે કે જેમાં બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે. અને 1 નંબરનો કાર્બન તો એ જે ક્રિયાશીલ સમૂહ છે એનો પ્રત્યય થશે નાઇટ્રાઇલ. અને 3 કાર્બનની મુખ્ય શૃંખલા છે એટલે એનું જે IUPAC નામ છે 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપ. પછી બીજા નંબર ઉપર અને ત્રીજા નંબરના કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે 2 ઇન. અને 1 નંબર ઉપર નાઇટ્રાઇલ, પણ એમાં 1 નંબર લખવાની જરૂર નથી એટલે પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ. આ એનું IUPAC નામ છે. એટલે કોઈ વાર એવું પૂછે કે પાન જે પોલિમર છે એના મોનોમરનું IUPAC નામ કયું થાય, તો પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ. આ જે સમૂહ છે એ ખાસ વિનાઇલ સમૂહ તરીકે પણ ઓળખાય છે. અને એ વિનાઇલ સમૂહ સાથે આ સાયનાઇડ જોડાયેલો છે. એટલે આનું એક બીજું સામાન્ય નામ છે એ છે વિનાઇલ સાયનાઇડ. વિનાઇલ સાયનાઇડ. પણ આ જે બ્રેકેટમાં નામ લખ્યું છે એ એનું IUPAC નામ છે. યાદ રાખજો, આ IUPAC નામ છે. તો આ પોલીએક્રિલોનાઇટ્રાઇલ એના મોનોમરની આપણે વાત કરી. હવે એનું યોક્સિલ પોલિમરાઇઝેશન કહીએ તો એનું આ યોક્સિલ પોલિમરાઇઝેશન એ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી, તો એની હાજરીમાં આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે તો યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ અહીં આગળ આ પોલીએક્રિલોનાઇટ્રાઇલ પોલિમર બને છે. એટલે આ કહેવાશે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. એના ગુણધર્મો કહીએ તો આ પણ એક થર્મોપ્લાસ્ટિક છે. આ એક થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવાય. ખાસ કહીએ તો આના ઉપર ફૂગ અને જીવાણુની અસર થતી નથી. આનામાંથી જે રેસા બનાવાય છે એ રેસા ઉપર આ ફૂગ અને જીવાણુની અસર થતી નથી. અને આના રેસા મજબૂત હોય છે. માટે આનો ઉપયોગ આવા ઓર્લોન અથવા એક્રેલિન, ઓર્લોન અથવા એક્રેલિન જેવા ઔદ્યોગિક રેસાઓ, ઔદ્યોગિક રેસાઓ બનાવવા
ઊનની અવેજીમાં થાય છે, ઊનની અવેજીમાં, એટલે કે ઊનની જગ્યાએ. એટલે આને કૃત્રિમ ઊન પણ કહેવાય છે. આમાંથી જે ઊનના કપડાં એટલે કે સ્વેટર બને એને એક્રેલિક સ્વેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમ આ પોલી એક્રિલોનાઇટ્રાઇલ એની બનાવટ, એના ખાસ આ ગુણધર્મ કહીએ, અને એના ઉપરથી આ એનો ખાસ અગત્યનો ઉપયોગ છે. હવે આપણે કેટલાક સંઘનન પોલિમરની બનાવટ સમજીશું. સંઘનન પોલિમર જે છે એ અહીં આગળ આપણે જે એના મોનોમર કહીએ, આના મોનોમર, તો આ મોનોમર બે પ્રકારના છે. અને એ મોનોમર એ દ્વિક્રિયાશીલ સમૂહ અથવા ત્રિક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય છે. એટલે જ્યારે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા હોય ત્યારે એના મોનોમર હોય છે એ કાં તો દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવે, મતલબ એક જ પ્રકારના બે ક્રિયાશીલ સમૂહ અથવા તો એક જ પ્રકારના ત્રણ ક્રિયાશીલ સમૂહ ધરાવતા આવા બે જુદા જુદા મોનોમર હોય છે. એની વચ્ચે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થતી હોય છે. આ સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ખાસ આવા સામાન્ય અણુઓ જેવા કે પાણીનો અણુ અથવા આલ્કોહોલનો અણુ અથવા હાઇડ્રોજન ક્લોરાઇડનો અણુ, એ દૂર થતા હોય છે. આ દૂર થાય છે. એટલે જ્યારે પણ સંઘનન પોલિમરાઇઝેશન હશે તો એ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં આવા સાદા અણુઓ એટલે કે પાણી, આલ્કોહોલ, હાઇડ્રોજન ક્લોરાઇડ એ દૂર થઈ ઊંચી ઘનતા ધરાવતા, ઊંચા આણ્વીય ભાર ધરાવતા એ સંઘનન પોલિમર બને છે. બીજી વાત કરીએ, આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં એના પ્રત્યેક તબક્કે એ આવા દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવતી નિપજ બનતી હોય છે. દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવતી નિપજ બને. અને એ જે નિપજ છે પારસ્પરિક પ્રક્રિયા તબક્કાવાર કરી આ પ્રક્રિયાને આગળ ચાલુ રાખે છે. અને આ એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે આ સ્પીસીસ. અને આવી સ્પીસીસ કે આવા એકમો એ એકબીજાથી સ્વતંત્ર હોય છે. અને અહીંયા તબક્કાવાર એક પછી એક આવી સ્પીસીસો ઉમેરાતી જાય એટલે આને કહેવાય છે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. હવે અહીં આગળ આજે આપણે કહ્યું વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. તો દાખલા તરીકે જો આ વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ આ રીતે એમાઇડ સમૂહ હોય તો આ જે સંઘનન પોલિમર છે એ પોલીએમાઇડ વર્ગમાં આવશે. દાખલા તરીકે નાયલોન 6 એની અંદર આવશે. જો આ વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ
એ એસ્ટર સમૂહ ધરાવતી હશે તો આ પોલિએસ્ટર કહેવાશે. દાખલા તરીકે ટેરિલિન કે જે ડેક્રોન તરીકે ઓળખાય છે. એટલે આમ સંઘનન પોલિમરાઇઝેશનમાં દરેક તબક્કે આવી જે દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવતી નિપજ હોય છે એ આવો વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે અને એના કારણે એ પોલિમર ખાસ વર્ગના પોલિમર તરીકે ઓળખાતા હોય છે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલાં પોલિએમાઇડ. તો પોલિએમાઇડ વર્ગના જે સંશ્લેષિત પોલિમર છે આ એક સંશ્લેષિત રેસા કહેવાય છે. સંશ્લેષિત રેસા છે જેની અંદર એની શૃંખલામાં આ એમાઇડ સમૂહ હોવાથી CONH એમાઇડ, આ CO એમાઇડ સમૂહની લાંબી શૃંખલા હોય છે. માટે એને કહેવાય છે પોલિએમાઇડ વર્ગના પોલિમર. એના મોનોમર તો આપણે આગળ સમજાવ્યું મુજબ દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય. દાખલા તરીકે અહીંયા આગળ ડાયએમાઇન સમૂહ ધરાવતા મોનોમર છે અને ડાય કાર્બોક્સિલિક એસિડ તો આવા બે ક્રિયાશીલ સમૂહ ધરાવતા ડાયએમાઇન મોનોમર અને ડાયકાર્બોક્સિલિક એસિડ મોનોમર એની વચ્ચે સંઘનન પ્રક્રિયા થાય છે. અથવા તો એમિનો એસિડ અને તેનો લેક્ટમ તો આમની વચ્ચે આ સંઘનન પ્રક્રિયા થાય છે. એટલે પોલિએમાઇડના જે મોનોમર છે તો આપણે બે રીતે સમજાયા. એક ડાયએમાઇન અને ડાયકાર્બોક્સિલિક એસિડ મોનોમર એની વચ્ચે થતી સંઘનન પ્રક્રિયા તો આ પોલિએમાઇડ બનશે અને એના ઉદાહરણમાં આપણે આવશે નાયલોન 6,6 અથવા જે બીજી મોનોમરની જોડ આપણે બતાવીએ છીએ તો એક એમિનો એસિડ અને તેનો લેક્ટમ એની વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈ આ પોલિએમાઇડ બનતો હોય છે જેનું ઉદાહરણ આવશે નાયલોન 6. તો હવે આપણે આ બંને પોલિએમાઇડ જે પોલિમર છે એની બનાવટ જોઈએ. તો આપણે એમાં પહેલાં લઈએ નાયલોન 6,6 એની બનાવટ. તો આની અંદરના જે બે મોનોમર વચ્ચે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે એ મોનોમર એક તો ડાયમાઇન છે અને બીજો છે ડાયકાર્બોક્સિલિક એસિડ. ડાયમાઇનમાં અહીંયા આગળ હેક્ઝામિથિલિન ડાયએમાઇન, હેક્ઝામિથિલિન એટલે CH2 6 ટાઈમ અને બંને છેડે એક એમાઇન સમૂહ એટલે કે NH2 સમૂહ. તો આ થશે હેક્ઝામિથિલિન ડાયમાઇન. એના એન અણુઓ. બીજો જે મોનોમર છે એ એડિપિક એસિડ એટલે કે અહીંયા આગળ CH2 4 ટાઈમ્સ અને એના બંને છેડે આ કાર્બોક્સિલ સમૂહ COOH n ટાઈમ્સ
એટલે આ કહેવાશે એડિપિક એસિડ. હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ વચ્ચે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. એટલે અહીંયા ઊંચું તાપમાન તે લગભગ 553 કેલ્વિન ઊંચા તાપમાને અને ઊંચા દબાણે સંઘનન પ્રક્રિયા થઈ નાયલોન 6,6 બને છે. હવે એની અંદર જે ખાસ જોડાણ કહીએ તો NH2 સમૂહમાંથી H કાઢી નાખવાનો અને COH સમૂહમાંથી OH કાઢી નાખો એટલે અહીંયા આગળ આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થશે. એટલે અહીંયા આગળ લખીએ તો -N ટાઈમ્સ H2O. તો હવે એનું જે બંધારણ બનશે તો અહીંયાથી આપણે આ સ્ટાર્ટ કરીએ તો આમાં બંને બાજુથી H નીકળે છે. અહીંયાથી H અને અહીંયાથી પણ H એટલે અહીંયા રહેશે NH. ત્યાર પછી CH2 6 ટાઈમ ત્યાર પછી અહીંયાથી H કાઢી નાખીએ એટલે NH અને અહીંયાથી OH કાઢી નાખીએ એટલે CO. એટલે ઓક્સિજન આપણે દ્વિબંધી જોડીને બતાવી દીધો. એટલે આ થયો એમાઇડ સમૂહ. ત્યાર પછી CH2 4 ટાઈમ્સ અને અહીંયાથી પણ OH કાઢી નાખવાનો એટલે C ડબલ બોન્ડ O. તો આ નાયલોન 6,6નો આવર્તનીય એકમ થશે અને એનો પોલિમરાઇઝેશન અંશ N. એટલે આ કહેવાશે નાયલોન 6,6 પોલિમર. હવે એનું નામ નાયલોન 6,6 કેમ બન્યું તે એક સામાન્ય સમજ છે કે એના જે બંને મોનોમર છે એમાં કાર્બનની સંખ્યા 6 છે. અહીંયા 6 CH2 એટલે 6 કાર્બન, અહીંયા 4 CH2 એટલે 4 કાર્બન, પણ આ જે કાર્બોક્સિલ સમૂહના એક કાર્બન ઉમેરીએ એટલે ટોટલ 6 કાર્બન. એટલે બંને મોનોમરના 6 કાર્બન એટલે ડાયમાઇનના 6 કાર્બન અને એડિપિક એસિડના 6 કાર્બન એ આવર્તની એકમમાં હોવાથી એનું નામ પડ્યું છે નાયલોન 6,6. એટલે આમ આ નાયલોન 6,6ની બનાવટ છે. એટલે ખાસ એનું આ જે સમીકરણ આપણે કઈ રીતે અહીં આગળ રજૂ કર્યું એ બરાબર ધ્યાન રાખજો. આ છે હેક્ઝામિથિલિન ડાયમાઇન એટલે કે CH2 6 ટાઈમ બંને છેડે NH2. પછી આ છે એડિપિક એસિડ એટલે કે CH2 4 ટાઈમ્સ બંને છેડે છે COOH. એની ઊંચા તાપમાને એટલે કે 553 કેલ્વિન લગભગ અને ઊંચા દબાણે સંઘનન પોલિમરાઇઝેશન થઈ આ નાયલોન 6,6 બને છે. અને આ નાયલોન 6,6 પોલિમરનું સૂત્ર કહેવાય છે. જો N ન લખો તો એ એનો આવર્તનીય એકમ કહેવાય છે. ઘણી આ પરીક્ષામાં આ પૂછાતું હોય છે કે નાયલોન 6,6નો આવર્તનીય એકમ આપેલમાંથી કયો સાચો છે. તો બરાબર એને ધ્યાન રાખજો. આ બે સૂત્ર આવડતા હોય તો અહીંયાથી પાણીનો અણુ આ રીતે દૂર કરી એનો આવર્તનીય એકમનું સૂત્ર આપણે તારવી શકીએ છીએ. હવે નાયલોન 6,6ના ગુણધર્મો કહીએ તો એ સખત મજબૂત અને સ્થિતિસ્થાપક છે. આના રેશા એ થર્મોપ્લાસ્ટિક પણ છે, એ પણ સામાન્ય વાત. પણ આની જે ખાસ વાત કરીએ કે આ રેખીય પોલિમર છે અને એના રેસાઓ વચ્ચે પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રહેલા છે. એટલે આ ઊંચું તણાવ સામર્થ્ય ધરાવે છે અને એ એની લાક્ષણિકતા કે એના રેસાઓ વચ્ચેના પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાવાને કારણે છે. એટલે એના કારણે અહીં આગળ સંવૃત સંકુલન રચના બનતી હોય છે. એટલે કે આ ઘન સ્વરૂપ સ્ફટિકમય સ્વરૂપ ધારણ કરે છે. એટલે એમાં સ્ફટિકીય સ્વભાવ પણ ઉમેરાય છે. એટલે આના રેસા સખત અને મજબૂત હોય છે. પાણી અવરોધક તો છે જ, રાસાયણિક રીતે નિષ્ક્રિય પણ છે આ નાયલોન 6,6. એટલે આનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં થાય છે, દોરડા બનાવવા માટે થાય છે. આ સામાન્ય વસ્તુ. માછલા પકડવાની જાળ એ પણ સામાન્ય. પણ ખાસ
આના પતરા બનાવાય છે. પછી બીજું કે જે ટૂથબ્રશ હોય છે તો એના દાંતા પણ એ નાયલોનના બને છે. અને નાયલોનનો બીજો ખાસ ઉપયોગ છે એ વાહનોના ટાયરો બનાવવા માટે થાય છે. એટલે એક ટાયરો બનાવવા, પછી પતરા બનાવવા, ટૂથબ્રશના દાંતા બનાવવા, પછી કાપડ ઉદ્યોગમાં દોરડા બનાવવા, માછલા પકડવાની જાળ વગેરે એ એના ઉપયોગો કહેવાય છે. તો આ નાયલોન 6 તો એમાં ખાસ એની બનાવટનું આ પ્રક્રિયા સમીકરણ યાદ રાખવાનું છે. હવે પોલે એમાઇડ વર્ગમાં બીજો છે નાયલોન 6. આ પણ પોલીએમાઇડ વર્ગનો મુખ્ય પોલિમર છે નાયલોન 6. નાયલોન 6 એ કેપ્રોલેક્ટમ કે જેનું આપણે સૂત્ર કહીએ તો CONH પછી 5 કાર્બનની ચક્રીય રચના છે. એટલે CH2 5 ટાઈમ્સ, 1 2 3 4 અને 5. તો આ કહેવાય છે કેપ્રોલેક્ટમ. આને આ રીતે લખી શકીએ કે CH2 5 ટાઈમ્સ અને પછી આ ચક્રીય રચનામાં CO અને NH. તો આ સૂત્ર લખવું સરળ પડે. એને પાણી સાથે ગરમ કરો તો અહીંયા આગળ પહેલાં એમિનો એસિડ બને છે. એ એમિનો એસિડની પ્રક્રિયા કેપ્રોલેક્ટમ સાથે વારાફરતી થવાથી અહીંયા આગળ નાયલોન 6 બનશે. એટલે આપણે ડાયરેક્ટ નાયલોન 6 એનું બંધારણ રજૂ કરીએ તો આ રીતે રજૂ કરાય. INH પછી CH2 5 ટાઈમ્સ C ડબલ બોન્ડ O N ટાઈમ્સ. તો આને કહે છે નાયલોન 6. એના આવર્તની એકમમાં અહીંયા આગળ જોઈએ તો 6 કાર્બન છે, 5 વખત CH2 એટલે 5 કાર્બન અને આ CONO કાર્બન એટલે એને કહે છે નાયલોન 6. અને એમાં આવો એમાઇડ સમૂહ આવે છે. આની લાંબી શૃંખલા બનાવો તો અહીંયા NH આવશે એટલે એમાઇડ સમૂહ આવશે. એટલે આપણો એમાઇડની લાંબી શૃંખલા છે એટલે કહેવાય છે પોલીએમાઇડ. નાયલોન 6ના ગુણધર્મો કહીએ તો આના રેસા સખત હોય છે. એ સામાન્ય દ્રાવકમાં અદ્રાવ્ય પણ છે. એટલે આનો ઉપયોગ એ કાર્પેટ બનાવવા, દોરડા બનાવવા, પછી વાહનોના ટાયર બનાવવા માટે થતો હોય છે. એટલે નાયલોન 6 અને નાયલોન 6ના ઉપયોગોમાં એટલો બધો કંઈ ફરક નથી. પણ એની ખાસ આ બનાવટની પ્રક્રિયા તો આ કહેવાય છે સંઘનન પોલિમરાઇઝેશન. એટલે આમ આપણે પોલીએમાઇડ વર્ગના આવા 2 પોલિમર જોયા, એક નાયલોન 6 અને નાયલોન 6. હવે સંઘનન પોલિમરમાં હજી બીજો છે પોલિએસ્ટર વર્ગનો પોલિમર ડેક્રોન. એની આપણે બનાવટ હવે પછીના લેક્ચરમાં સમજીશું. અને ત્યાર પછી બેકેલાઇટ અને મેલેમાઇન એની બનાવટ પણ આપણે સમજીશું. તો આભાર વિદ્યાર્થી મિત્રો. આજના બીજા લેક્ચરમાં એ આટલે સુધી જ આપણે જોઈએ છે. આના પછીના લેક્ચરમાં બીજા બાકીના સંઘનન પોલિમર અને પછી સહપોલિમર જોઈશું.